नेहाबेन चा ने 10મી ताजी અને એ બળી જાય બેટા બળી જાય એ નેહાબેન ને ચાંદ દૂધ આવ્યું કમ પડે ચકુબેન અત્યારે ઊંઘી રહ્યા છે શું કરીએ આપણે બોલાવીએ ને ચકુ એ કોણ ફફડા ચકુ જેમ બોલશે કોણ ફફડાવશું હા હા અત્યારે તો માખી વખાડે પાણી ગરમ થઈ રહ્યું છે મમ્મી અહીંયા બેસી રહ્યા છે એમના નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ હું છું દિલીપ ચા નાસ્તો કરી લીધો છે પૂજા કરી લીધી છે અને મમ્મી આવે છે એમને દુકાને જવું છે તો બેસના માટે પાપ ખાંડ લેવા આવી ગયા છે અને નેહાબેન ગાડી ઊભા છે એમનો હપ્તો લેવા માટે એ વાત કરતા કરતા આવી જ જાય છે એ શું થાય બેટા આવ્યા છે ઘરે અને આ બેન તારું ખુલે પણ ખુલતું નથી લાઇટ શકની લાઇટ તો છે અત્યારે બધા ખાવા બેઠા છે નેહાબેન મગની રોટલી નેહાબેન શું કરે છે મીઠાઈ ખાય છે અમારા કાકાનો આ છેલ્લો ફેરો છે દિવાળી વખતનો આખું વર્ષ તો રોજ ઓટા મારે છે આખું વર્ષ તો ઓટા મારે છે પણ હજુ બદામ ખાવાનું છોડતા નહીં હે બદામ ખાવાનું છોડતા નથી આ બધી બદામ આ બધી જ ખાધેલી છે કાકાએ આખી ઉપાડીઓ ખાધેલી છે ફેક્ટરીએથી આવી ગયા છે ઘરે વાગ્યા છે 6:30 અને આજે થોડી શરદી થઈ ગઈ છે તબિયત બરોબર લાગતી નહીં અને સોનુબેનને લેવા જવું છે દીવડા મૂકવા જવાનું લાવવાના દીવા ચલો ભેંસ જો એ કાળી અને કાળી માટે ત્યાં ખાંડ બફાય છે કાળીની આંખો જો મમ્મી ત્યાં બેઠા છે ખાંડને રાહ જોઈને અને ઉપર પાણી ગરમ થાય છે હે છોકરો લડાશે તો જો ચકો એ નહીં આ બેન જો મસ્તી કરી રહ્યા છે ચંપલ દે દીદીને ચંપલ દે અને અહીં બી ખાલી 2 જ મીણબત્તી કરી છે 2-4 હવે જઈએ છીએ ફેક્ટરીએ ઉપર વિમાન જાય છે એ જાય વિમાન જાય હે ગોડા જીમ કરે ત્યારે આવી ગયા છીએ ફેક્ટરીએ મશીનો ઉપર આપણે દીવા કરવા ત્યાંથી ચાલુ કરશે બેબી અહીંથી ચાલુ કરશે એક મીણબત્તી ને આ બેન જોઈ રહ્યા છે કે શું કરે છે એ બળી જાય બેટા કરે હે ચાલુ છે મીણબત્તી કરવાનું અને નિહાર ટોપો કરે છે હા આ મશીને કરવાની હા હોય આ મશીને એક સાપરવાળા મશીને પણ લાગી બેટા તને બધું છે ને અંધારામાં કેવું ઝગમગ છે દીવા તો થોડા ઓછા કર્યા છે સીટ સુધી અને મોટો છોકરો આ બધું કરે છે નાનું છોકરું હમણાં મદદ કરે છે હે પડી ગયું અહીંયા બેન એક્ટિવા પર બેઠા છે અને અહીંયા બ્લોક ગોઠવાય છે આ રસ્તાનો જે તોડ્યું છે અને કારખાને લાઇટો થઈ ગઈ છે સર જો પાછું ટોટાને લઈને આવ્યા છે દેશી ખાવાનું બને છે એ ભાઈ ખાઈ રહ્યો છે ખીર ને પૂરી બનાવે છે બધા ખાવા બેઠા છે બાદર બેઠા છે ગોઠિયા ખીર રોટલી ખીચડી અન્ન રીંગણ
વીરો દાદી, દાદી, કેશર માસી, પપ્પા, શીતલ. હા નેહાબેન ને બધા જો પ્રવીણીઓ એક આ આવ્યો બીજો અમારો નાનો બે છોકરા આવી ગયા આ પ્રવીણીઓ ભાઈ પ્રવીણીઓ બીજો આવે છે એ ભેંસ માટે ખાવાનું લઈને આવ્યા છે બધું ખીચડી ને રોટલી ને બધું ભેંસ તૈયાર જ હોય છે એ ખાઈ લીધું બધું એ આવી ગયા નેહા આવી છે અને હા ઓય આવો આ મારા બે ટાબર આવી ટાબર હા હા આ છોકરું શું લેવા આવ્યું છે ચકોને જોડે રમવા આવ્યું છે હે આજે તબિયત થોડી નરમ થઈ ગઈ છે શરદીને માથું પકડી ગયું છે ને તાવ આવી ગયો છે વાગ્યા છે 9 જમી પરવારીને આવી ગયો છું ઘરે આજનો દેશી બ્લોગ વિડીયો જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય